નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કડુ તરમણીયા વચ્ચે આવેલ વરભીપુલ કેનાલમાંથી મળી આવેલ યુવાનના મૃતદેહ અંગે કુશંકા હત્યા કે આત્મહત્યા। યુવાનના પિતાએ લખતર પોલીસમાં આપેલ અરજીમાં યુવાન તારીખ 12/3/2024ના રોજ મોબાઈલ આવતા ઘરેથી આવું છું કહી ગયો હતો। સુરનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં પથરાયેલ નર્મદાની મેન કેનાલ સાથે જુદી જુદી બ્રાન્ચ કેનાલમાંથી અવારનવાર સ્ત્રી પુરુષ સિનિયર સિટીઝન પુરુષના મૃતદેહ મળી આવે છે। ત્યારે આ મુદ્દે ઘણીવાર એટલા બધા અનકોન્શિયસ હાલતમાં હોય છે કે આવા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવા પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મુશ્કેલ હોય છે। ત્યારે લખતર તાલુકામાંથી પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાંથી સાકર ગામના યુવાન હિતેશ ધોળકિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે હિતેશ ધોળકિયાના પિતા દયારામભાઈ નાનજીભાઈ ધોળકિયાએ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે। તેમનો પુત્ર તારીખ 12/3/2024ના રોજ રાત્રિના મોબાઈલમાં ફોન આવતા ઘરેથી આવું છું કહી ગયો હતો। ત્યારબાદ તેનો મૃતદેહ વલભીપુર બ્રાન્ચ કેનાલમાં કડુ અને તરમણીયા વચ્ચેથી મળી આવ્યો હતો। ત્યારે લખતર પોલીસ દ્વારા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાથે વધુ તપાસ અર્થે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યો છે। ત્યાંથી રિપોર્ટ આવે પછી જાણવા મળશે કે યુવાને આત્મહત્યા કરી છે કે કોઈ તેની હત્યા કરી અને તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો। ત્યારે લખતર તાલુકામાંથી પસાર થતી જે કેનાલ છે તેની અંદરથી મળી આવતા અનેક મૃતદેહો એવા હોય છે કે તેના કોઈ વાલી વારસ મળતા નથી અને આને પોલીસને જ તેના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે।